જય શ્રી કૃષ્ણ। સ્વાગત છે તમારું આરબી ઠાકોર કુકિંગ ચેનલમાં। તો આજે આપણે બનાવીશું કોબીજ વટાણાનું શાક। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। આજે આપણે બનાવીશું એકદમ દેશી રીતે કોબીજ અને વટાણાનું શાક। એના માટે મેં કોબીજને ધોઈને સરસ આ રીતે સમારી લીધી છે અને વટાણાને સરસ ફોલી લીધા છે। આ એકદમ જે દેશી વટાણા આવે છે, આ ખાવામાં મીઠા હોય છે અને જે પેલા આવે એ એટલા બધા મીઠાશ નથી હોતી એમાં, આમાં મીઠાશ હોય છે। તો એ વટાણા મેં લઈ લીધા છે 250 ગ્રામ જેટલા અને 250 ગ્રામ જેટલી કોબીજ લીધી છે અને લસણ અને કારા મરીને સરસ આ રીતે ખાંડી લીધું છે। તો ચાલો આપણે વઘાર કરી લઈએ। આપણે ગેસ ઉપર કડાઈ મૂકી દીધી છે અને હવે આપણે એમાં 3 પાવડા તેલ નાખીશું। આપણે પાણી નથી નાખવાનું એટલા માટે તેલ વધારે નાખું છું હું। આપણું તેલ ગરમ થઈ ગયું છે। હવે આપણે એમાં રાઈ નાખીશું। રાઈ ફૂટી જાય એટલે આપણે એમાં હિંગ નાખીશું। જે લસણ અને કારા મરી વાટીને રાખ્યા છે એ નાખીશું। લસણ આપણું રતાસ પકડી લે એટલે આપણે એમાં કોબીજ નાખીશું। સરસ મિક્સ કરી લેવાનું છે। હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું। 1 ચમચી લાલ મરચું નાખીશું। અડધી ચમચી હળદર, 2 ચમચી ધાણા જીરું નાખીશું। સરસ મિક્સ કરી લેવાનું છે। આપણે કાળા મરી નાખ્યા છે એટલે લાલ મરચું થોડું જ નાખશું, કેમ કે પછી તીખાશ વધારે થઈ જશે। જો તમારા ઘરમાં તીખું ખાતા હોય તો તમે વધારે પણ મરચું નાખી શકો છો। હવે આપણે આપણા વટાણા નાખી દઈશું। બધું સરસ મિક્સ કરી લઈશું। 1 લીલા મરચાંને આ રીતે મેં ઝીણું કાપી લીધું છે એ પણ આપણે આમાં નાખી દઈશું। બધું સરસ મિક્સ કરી લઈશું। આ શાક ખાવામાં બહુ જ મસ્ત લાગે છે અને એકદમ સિમ્પલ, કોઈ વધારાના મસાલા પણ નહીં અને ખાવામાં બહુ જ મસ્ત લાગે છે આ શાક। અને અત્યારે શિયાળામાં વટાણા પણ બહુ જ મસ્ત આવતા હોય છે એટલે આ રીતે કોબીજ વટાણાનું શાક જો બનાવીએ તો બહુ જ મજા આવે છે ખાવામાં। ચાલો આપણે ઢાંકી અને 10 થી 15 મિનિટ માટે ઢાંકી દઈએ, ચડવા દઈએ અને વચ્ચે વચ્ચે આપણે ચેક કરીશું। આપણે 15 મિનિટ જેવું થઈ ગયું છે। ચાલો શાક ચેક કરી લઈએ ચડ્યું કે નહીં। ઓહો, કેટલું મસ્ત આપણું શાક બન્યું છે, તમે જોઈ શકો છો। મસ્ત મજાની સુગંધ આવે છે। જો તમારે ગરમ મસાલો નાખવો હોય તો અત્યારે હવે નાખી શકો છો, પણ હું અહીંયા ગરમ મસાલો નથી નાખી રહી। એકદમ મસ્ત આપણું શાક બની ગયું છે। એકદમ સાદું અને સિમ્પલ, પણ ટેસ્ટમાં તો એકદમ એટલું મસ્ત બને છે ને કે આમ આંગળીઓ ચાટતા રહી જઈએ એવું શાક બને છે। અને જો તમારે આમાં ટામેટું નાખવું હોય તો પણ નાખી શકો છો, પણ મેં એકદમ દેશી રીતે બિલકુલ વટાણા અને કોબીજ બેનું જ શાક બનાવ્યું છે એટલે બીજું કશું જ આમાં નથી નાખ્યું। અને આ શાક એટલું મસ્ત બને છે, જે કોઈને ના બનાવતા આવડતું હોય, પહેલી જ વાર બનાવતું હોય તો પણ મસ્ત શાક બનશે। તો ચાલો હવે આપણે ઉપરથી લીલા ધાણા નાખી દઈશું ને ગરમા ગરમ આપણે આપણા શાકને સર્વ કરી દઈશું। તૈયાર છે એકદમ દેશી રીતે આપણું વટાણા અને કોબીજનું શાક। એકદમ સિમ્પલ અને ટેસ્ટમાં એકદમ મજા જ પડી જાય એવું, અને ગરમા ગરમ રોટલી સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે આ શાક। તો તમે પણ એક વખત આ રીતે કોબીજ વટાણાનું શાક જરૂરથી બનાવજો। અને જો તમને મારી રેસીપી ગમી હોય તો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આવજો ને જય શ્રી કૃષ્ણ બધાને।